હેલો નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શનમાં હશો અથવા તો ઉત્સાહિત હશો કે 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં, જ્યારે પણ રિઝલ્ટ આવશે બોર્ડની વેબસાઇટ ઉપર મળી આવશે www.jseb.org ઉપર। આ વેબસાઇટ ઉપર તમને રિઝલ્ટ મળતું હોય છે। મેં તમને અલગ વિડીયો બનાવીને મૂકી દીધો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ ક્યારે આવશે એ કેમ ખબર પડે? તો હું તમને જણાવી દઉં કે જ્યારે પણ રિઝલ્ટ આવશે એના એક દિવસ અગાઉ જ તમને માહિતી મળતી હોય છે, એના પહેલાં માહિતી મળતી હોતી નથી। એટલે આજથી 5 દિવસ પછી રિઝલ્ટ આવવાનું હોય તો અત્યારે કોઈ પણ પ્રકારની જાણ હોતી નથી। જ્યારે રિઝલ્ટ આવવાનું હોય એના આગળના દિવસે બપોર સુધીની અંદર માહિતી મળી જતી હોય છે, એટલે કે 12 કલાક પહેલાં અથવા તો 24 કલાક પહેલાં જ તમને માહિતી મળતી હોય છે। એનાથી વધારે વહેલી માહિતી મળતી નથી કે રિઝલ્ટ ક્યારે આવવાનું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જો રિઝલ્ટની તારીખ શોધતા હોય છે કે કઈ તારીખે રિઝલ્ટ આવશે, તો અગાઉ કોઈને પણ માહિતી હોતી નથી, આગળના દિવસે જ માહિતી આપે છે। વર્ષોથી એવું ચાલ્યું આવે છે। આપણી ચેનલમાં તમે જૂના વિડીયો જોશો તો પણ તમને ખબર પડી જશે। એક દિવસ અગાઉ જ તમને માહિતી મળશે, અને એ ક્યાંથી તમને માહિતી મળશે? તો એ બોર્ડની વેબસાઇટ ઉપરથી મળતી હોય છે। બોર્ડ દ્વારા નોટિફિકેશન આપતી હોય છે, અહેવાલ આવતો હોય છે, અખબાર યાદી આવતી હોય, એના દ્વારા તમને માહિતી મળતી હોય છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને કેમ ખબર પડશે? ક્યાંથી શોધશો? તો તમારે શું કરવાનું છે? આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેવાનું છે। જો બેલ આઇકન નહીં દબાવો તો તમને ખબર નહીં પડે રિઝલ્ટ ક્યારે આવશે, કેમ કે જ્યારે પણ રિઝલ્ટ આવશે એની એ સેકન્ડે હું તમને માહિતી આપી દઈ કે રિઝલ્ટ આવી ગયું છે। એટલે બેલ આઇકન દબાવી દેવાનું છે તમારે, અને રિઝલ્ટ આવી ગયું છે એ તો જણાવી દઈશ, એ પહેલાં પણ જણાવી દઈશ। જ્યારે એક દિવસ અગાઉ કહેતા હોય છે ને કે આ તારીખે રિઝલ્ટ આવવાનું છે, એક દિવસ અગાઉ જાણ થતી હોય છે, એટલે એ જ દિવસે હું તમને જાણ કરી દઈશ કે આ તારીખે રિઝલ્ટ આવવાનું છે। એનો ટાઈમ પણ બતાવી દઈશ, કેવી રીતે જોવું એ પણ બતાવી દઈશ। રિઝલ્ટ આવ્યા પછી શું કરવું, જો પાસ થયા તો શું કરવું, ફેલ થયા તો શું કરવું, તમામ માહિતી આપણી ચેનલમાં તમને મળી જશે। કેમ કે ફેલ થયેલા વિદ્યાર્થીઓને ટેન્શન નથી લેવાનું, બધાય માટે કંઈક ને કંઈક આપણી પાસે હોય જ છે દર વર્ષની જેમ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી સાથે જોડાઈ રહેજો તો તમારે ખૂબ જ ઉપયોગી બનશે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન તો દબાવવાનું ભૂલતા જ નહીં। અને રિઝલ્ટ ખોટા વિડીયો જોઈને તમારો ટાઈમ વેસ્ટ ના કરો, મોજ કરો, વેકેશન છે। બાકી તમારે આગળ શું કરવું છે એ જુઓ। બાકી તમે રિઝલ્ટ ક્યારે આવશે એવા વિડીયો જોશો તો એની તારીખું એવું કાંઈ હોતું નથી, એક દિવસ અગાઉ જ ખબર પડશે। ત્યારે આપણે જ વિડીયો મૂકી દઈશું કે કાલે રિઝલ્ટ જાહેર થવાનું છે, એટલે તરત તમને માહિતી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાયેલ રહો। ફેક માહિતીથી દૂર રહો, ખોટા ન્યૂઝ આપણી પાસે આવશે જ નહીં। જય હિન્દ, જય ભારત।